જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખજાનાકા વિસ્તારમાં વારિયા મસ્જિદ પાસે આવેલા ગોદામમાં દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન એક્સપાયરી ડેટનું સંખ્યાબંધ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો। અંદાજે 3.5 લાખની કિંમતના તમામ અખાદ્ય સામગ્રીના પેકેટ વગેરેને કબજે લેવામાં આવ્યો હતો। ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ નજીક જેસીબીથી ખાડો કરીને તમામ અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો। તેથી વિક્રેતાના જણાવ્યા મુજબ સમગ્ર એક્સપાયરી જથ્થો એક્સપાયરી ડેટે માલ અલગ તારવી સમગ્ર જથ્થો આશરે 3.5 લાખની કિંમતનો માલ ડમ્પિંગ સાઇટ ગુલાબનગર ખાતે લઈ જવાયો, જ્યાં ખાડો કરીને જમીનમાં દાટવામાં આવ્યો હતો। જામનગર મહાનગરપાલિકા અત્યારે આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે એ બાબતની ચિંતા કરીને એફએસઓની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ ચેકિંગ, સેમ્પલિંગ, ગોલા ગુલ્ફી વગેરે જગ્યાએ અમે તપાસ કરીને અમારી કામગીરી કરી રહ્યા છીએ। એ દરમિયાન ખોજાવાડ વારિયા મસ્જિદ આગળ સાજિદ મોહમ્મદ કપડવંજી જાતે પિંજારા એની એક ગોડાઉન હતું, એમાં નોટ ફોર સેલ લખ્યા સિવાયની તમામ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો વેચાણ કરે છે એવું જણાતા એ પેઢીની મુલાકાત લેતા 131 જાતના ખાદ્ય પદાર્થો કે જેની અંદાજિત કિંમત 3.5 લાખ રૂપિયા હતી એવો જથ્થો મળી આવતા આ જથ્થો જપ્ત કરી અને ડમ્પિંગ સાઇટ ઉપર નાશ કરાવવાની કાર્યવાહી કરેલ છે। ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને આ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો ન રાખવા અને નોટ ફોર સેલ એવું લેબલ લગાડવા માટે તાકીદ કરી અને નોટિસ આપવામાં આવેલ છે।